फर्टिलाइजर में कठा पाला लगभग घऊना किलो से 35 થી 40 રૂપિયા કિલો આપાલા ઘઉંના બિયારણ મેળા हो તેની પૈકી पिंपरी जो खेडूत मंडળી हा તેમાં આપણે જાયજો તો તઠા આપાલા લગભગ 565 રૂપિયામાં હાને 40 કિલો ઘઉંના બિયારણ મેળા हो અને 50 કિલો યુરિયા અને 40 કિલો ડાય તો તે લાભ આપણે હાને ખેતીવાડી મશીન આપણે લેવલા પડે અને ખેતીની વિગતમાં ઈચ્છા હા કે નવેમ્બરમાં આપણે ભાતની વજો આખી આપણે કાપીશ નખર ઢીગલી થવા હવા તો તરત જ આને આપણે ખેતી કોલા હવા તો તરત જ ખેડી ટાંકી દેલા અને તેલા આને થોડાક તાપની જરૂર હા એટલે તાપ આપણે જમીન તળવુલા અને તેના પછી આપણે આને ઘઉંની વાવણી કોલા હા ઘઉંની વાવણી કરી ત્યાર પછી તેના અઠવાડિયેથી 10 દિવસ સુધીને અંતરમાં આપણે ઘઉલાને પાણી દેતા રહુલા એના પાક ઓછામાં ઓછા 90 દિવસમાં એના પાક તૈયાર હોઈ જવા અને ત્યારે આપણા તેમાં ખૂબ ફાયદા હા અને ગયા વર્ષે અને ઘઉં માલા હા તો લગભગ 34 ક્વિન્ટલ જેસા માલા ઘઉં પીકે હતા તેની આવક માલા હાની 45,000 રૂપિયા જેસા આને એ વર્ષમાં મેં હાની 5 ક્વિન્ટલ ઘઉંની વાવણી કરી તો તેમાં માલા 50 થી 55 ક્વિન્ટલ ઘઉં પીકના તો 1,10,000 તેની મારા આવક આની તેના પાછળ ખર્ચા હાને लगभग 15 થી 20,000 खर्च बाकी मेहनत आपले पदर कोला पड़ा हो इसे करीने आने खेती में आपले अखा सहभागी करसार।